Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about current year LD College of Engineering placement। अब दोस्तों जहां तक मुझे पता है आपने प्लेसमेंट की न्यूज़ कहीं ना कहीं से सुन ली होगी, कहीं ना कहीं से ये आर्टिकल भी पढ़ लिया होगा। बट आज के ये वाले वीडियो के अंदर हम LD का ये आर्टिकल काफ़ी डिटेल में एनालिसिस करने वाले हैं। वीडियो बहुत इंटरेस्टिंग होने वाला है, वीडियो को लास्ट तक जरूर से देखिएगा। अब दोस्तों सबसे पहली बात तो LD कॉलेज का जब भी प्लेसमेंट खत्म होता है ना, तो यहाँ पर इसके जो प्लेसमेंट हेड है उसका लिंक्डइन प्रोफाइल है वहाँ पर भी अपडेट आ जाती है, और यहाँ पर भी मतलब न्यूज़ के अंदर भी हर साल यहाँ पर आर्टिकल पब्लिश होते हैं कि कितना यहाँ पर प्लेसमेंट हुआ है। तो दोस्तों इस साल यहाँ पर LD कॉलेज ऑफ इंजीनियरिंग में ऑलमोस्ट 91% से ज़्यादा सिर्फ और सिर्फ केमिकल में 6 से लेके 18 लाख तक के पैकेज यहाँ पर ऑफर हुए हैं। तो इस साल LD का प्लेसमेंट काफ़ी ऊपर जाता हुआ यहाँ पर आपको दिखाई दे रहा है। सबसे पहले तो कैंपस प्लेसमेंट में 129 कंपनियों ने पार्टिसिपेट किया था, जिसमें कुल मिला के 1200 नंबर ऑफ स्टूडेंट्स थे, कि जिसके अंदर से आउट ऑफ 1200 928 स्टूडेंट का सिलेक्शन ऑलमोस्ट यहाँ पर हो गया है। ठीक है, अब यहाँ पर कौन सी ब्रांच में कितना हुआ, कितना एवरेज पैकेज निकला, वो सब कुछ हम यहाँ पर डिस्कस करने वाले हैं। सबसे पहले तो यहाँ पर स्टार्ट करते हैं कि नवरंगपुरानी LD કોલેજમાં વર્ષ 2023-24 માટેની BE ફાઇનલ યરના પ્લેસમેન્ટમાં વિવિધ સેક્ટરની 129 કંપનીઓએ 928 વિદ્યાર્થીઓને વાર્ષિક 4 લાખથી લઈને 18.5 લાખ સુધીના જોબ પેકેજ ઓફર કરેલા છે, જ્યારે ઓવરઓલ એવરેજ વાર્ષિક પેકેજ 4 લાખથી 6 લાખ સુધીનું રહ્યું છે। આ ઉપરાંત આ વખતના પ્લેસમેન્ટમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે કેમિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ 91.5% પ્લેસમેન્ટ થયું છે, જ્યારે IC બ્રાન્ચમાં 89%, ઇલેક્ટ્રિકલમાં 81%, રબરમાં 77% અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 70% જેટલું પ્લેસમેન્ટ થયેલું છે। ઓગસ્ટથી લઈને જૂન સુધીમાં ઓન કેમ્પસ પ્લેસમેન્ટ આયોજિત થાય છે, અને જેમાં વિવિધ 14 બ્રાન્ચના 1200થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લે છે। આ વિદ્યાર્થીઓના એકેડેમિક પરફોર્મન્સ તેમજ અન્ય અભિયોગ્યતાને આધારે જોબ માટે તેમની પસંદગી થાય છે। પસંદગી પામનારા વિદ્યાર્થીઓ જુલાઈ અને ઓગસ્ટમાં જ નોકરીએ જોડાઈ જશે। હવે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેસમેન્ટ સેલના માધ્યમથી ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ટ્રેની તરીકે પસંદગી પામનાર ઉમેદવારો જુલાઈ ઓગસ્ટમાં જોબ સાઇન કરી લેશે। વિવિધ સેક્ટરના કંપનીઓ તરફથી જોબ પ્લેસમેન્ટની ઓફર આપવામાં આવી છે, અને ત્યારે એ લોકો જોબ સાઇન કરશે। IC અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના 89%થી વધારે વિદ્યાર્થીઓની પસંદગી। હવે જો આપણે બ્રાન્ચ વાઇઝ વાત કરીએ તો બ્રાન્ચ વાઇઝ સૌથી વધારે ખબર તો પડી ગઈ છે, એ છે કેમિકલ એન્જિનિયરિંગમાં 90%થી પણ વધારે પેકેજ અહીંયા ઓફર થયેલું છે, અને મેક્સિમમ સૌથી વધારેમાં વધારે 18.7 અને એવરેજ 6.5 લાખનું પેકેજ મળેલું છે। કેમિકલ માટે 17 કંપની આવેલી હતી, જ્યારે ICમાં 20 કંપની આ વર્ષે આવેલી હતી, જ્યારે ઓલમોસ્ટ 90% જેવું પ્લેસમેન્ટ થયેલું છે। મેક્સિમમ સેલરી કેમિકલ, IC, ઇલેક્ટ્રિકલ, સિવિલ, એન્વાયરમેન્ટલમાં ઓફર થયેલ છે, અને જે છે 18.7 લાખની આસપાસ। તે પછી વાત આવે છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 13 લાખનું પેકેજ, ITમાં 10 લાખનું પેકેજ અને ECમાં પણ 13 લાખનું પેકેજ ઓફર થયેલું જોવા મળે છે। સૌથી ઓછા પેકેજની વાત કરીએ તો ટેક્સટાઇલ ટેકનોલોજીમાં 4 લાખનું સૌથી ઓછું પેકેજ ઓફર થયેલું છે। એ પછી ITમાં સૌથી ઓછું બીજા નંબરે 5 લાખનું પેકેજ ઓફર થયેલું છે, અને રબરમાં પણ 4.11, ટેક્સટાઇલમાં 3.78નું સૌથી ઓછું પેકેજ ઓફર થયેલું છે। તો ઓવરઓલ અંદાજે એવરેજ કાઢવામાં આવે તો ઘણું સારું આ વર્ષનું પ્લેસમેન્ટ રહેલું છે, અને બ્રાન્ચ વાઇઝ પેકેજ વાઇઝ તમે તમારી સ્ક્રીન ઉપર વધુ ડેટા જોઈ શકો છો। ગત વર્ષના 850ની સામે આ વર્ષે 928ની પસંદગી। તો હવે આપણે ગયા વર્ષના ડેટા હારે પણ કમ્પેર કરીને તો પણ આ વર્ષે ઘણું સારું પ્લેસમેન્ટ થયેલું છે। LD કોલેજમાં આયોજિત વર્ષ 2024ના પ્લેસમેન્ટમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। ગયા વર્ષે એન્જિનિયરિંગના 850 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર મળી હતી, તેની સામે આ વર્ષે 928 જોબ પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવી છે। ઓવરઓલ વિદ્યાર્થીઓને સારા પગારની પ્લેસમેન્ટ મળી છે, અને આ સેન્ટેન્સ છે ડોક્ટર નીલય ભુપતાણી, જે પ્રિન્સિપાલ છે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના। પસંદગી પામનારા વિદ્યાર્થીઓ જૂન જુલાઈમાં જોઈન થઈ જશે। તો હવે તમારામાંથી ઘણા બધા LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ઓલરેડી એડમિશન મેળવી લીધું છે, અને ઘણા બધાએ પોતાની સ્ટડી પણ સ્ટાર્ટ કરી લીધી છે। તો આ તેઓ માટે ઘણી સારી બાબત છે કે આ વર્ષનો કેમ્પસ પ્લેસમેન્ટનો ડેટા ઘણો સારો બહાર નીકળીને આવ્યો છે। બટ એની સામે વસ્તુ એ છે કે અહીંયા તમે જોઈ શકો છો કે કેમિકલમાં આ લોકોએ કીધું છે 91% પ્લેસમેન્ટ, બટ એની સામે નંબર ઓફ કંપની 17 જ છે। તો હવે થાય શું ખબર છે કે માની લો કે કોમ્પ્યુટરમાં 100 લોકોમાંથી 80ના પ્લેસમેન્ટ થાય, અને કેમિકલમાં માની લો કે
30માંથી 25 સ્ટુડન્ટના પ્લેસમેન્ટ થાય તો ટકાવારી પ્રમાણે તો કેમિકલ જ ઉપર આવવાનું છે. મતલબ આ સામાન્ય ગણિત છે, જનરલ મેથ્સ છે કે જ્યાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઓછા છે અને એમાં વધારે પસંદગી થાય છે, અને જ્યારે કોમ્પ્યુટરમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધારે છે અને એમાંથી મતલબ 100માંથી 75-80ની આ જેવું થાય છે, તો જનરલ મેથ્સ પ્રમાણે ટકાવારી સામાન્ય બાબત છે કે કેમિકલની જ વધારે નીકળશે. બટ ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી, ઘણું સારું પ્લેસમેન્ટ આવ્યું છે, આવું પ્લેસમેન્ટ આગળ પણ આવતું રહેશે. બટ તમારે એક જ વસ્તુ ફોકસ કરવાની છે અને એ છે સારો स्किल सेट डेवलप करनी. ऑल राइट, सो या दैट्स इट फॉर टुडेज वीडियो. थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो. और अगर भी आप भी यहाँ पर एलडी के स्टूडेंट्स हो तो डेफिनेटली कमेंट में जरूर से लिखना, ठीक है. सो या थैंक यू, बाय बाय.